ભાજપ એટલે શિસ્તબદ્ધ પાર્ટી અને શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે ક્યાંક ને ક્યાંક અનુશાસનની જે વાત થતી હતી તે હવે બંધ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સુરતમાં એક ઘટના બની। સુરતમાં એક કોર્પોરેટર મહિલા કોર્પોરેટરની સાથે ધારાસભ્યની ઓફિસમાં જ ક્યાંક ને ક્યાંક મારામારી થઈ છે અને આ મારામારી એટલી હદ સુધી વધી ગઈ કે હવે અહીંયા સવાલ ઊભો થાય કે પાર્ટીની શિસ્ત ક્યાં ગઈ। સુરતમાં આજ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ વચ્ચે જે બન્યું એ જોઈને સવાલ થઈ જાય કે શિસ્ત ક્યાં ગઈ। સુરતમાં સોસાયટીના પ્રશ્નોની બેઠક બોલાવવામાં આવી। ચર્ચા થવાની હતી જનતાના પ્રશ્નો પર, પરંતુ બેઠક પૂરી થઈ ત્યારે સામે આવ્યા આક્ષેપ, બબાલ અને મારામારીના દ્રશ્યો। અને સૌથી મોટો સવાલ, આ બધું ક્યાં થયું? ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં। આક્ષેપ છે કે ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ખુરશી લઈને મારવા દોડ્યા। ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને ઈજા થઈ। ફ્રેક્ચર સુધીની સ્થિતિ પણ સર્જાઈ। હવે સવાલ માત્ર મારામારીનો નથી, સવાલ એ છે કે જ્યારે ધારાસભ્યની સામે જ ભાજપના નેતાઓ હાથ ઉપાડે ત્યારે પક્ષની શિસ્ત ક્યાં જાય છે? જે પાર્ટી વિરોધીઓને શિસ્તના પાઠ ભણાવે છે એ જ પાર્ટીના નેતાઓ પોતાની જ ઓફિસમાં એકબીજાને શિસ્તનો પાઠ ખુરશીથી ભણાવી રહ્યા છે। અને હવે સૌથી મોટો સવાલ, જ્યારે પક્ષના નેતાઓ વચ્ચે જ આવો વિવાદ સર્જાય ત્યારે ભાજપની શિસ્ત અને આંતરિક સંકલન અંગે જનતામાં શું સંદેશ જાય છે? જનતાના પ્રશ્નોની બેઠક આખરે વિવાદમાં કેમ ફેરવાય? શું આ માત્ર બે નેતાઓ વચ્ચેનો વ્યક્તિગત વિવાદ છે કે પછી સુરત ભાજપમાં ચાલી રહેલા આંતરિક મતભેદોનું આ પરિણામ સામે આવ્યું? અને છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક ડખું થતું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે, કારણ કે અવારનવાર ભાજપના નેતા, ભાજપના કાઉન્સિલરો ક્યાંક ને ક્યાંક હવે એકબીજા પર હાથ ઉપાડતા નજરે પડી રહ્યા છે। ગઈકાલે જ એક ધારાસભ્ય દ્વારા જનતાને ક્યાંક ને ક્યાંક ગાળો બોલવામાં આવી હોય તેવા પ્રકારના વિડીયો પણ સામે આવ્યા હતા। તેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે ભાઈ શું થઈ રહ્યું છે અહીંયા? રાજકીય પાર્ટીમાં રહેતા લોકો, જાહેર જીવનમાં જે લોકો રહી રહ્યા છે તે એકબીજા સાથે મારામારી, આવું વર્તન કેમ કરી રહ્યા છે? હવે નાગરિકો શું જોશે? નાગરિકો શું હવે નેતાઓને જોઈને આ જ શીખશે કે ભાઈ ના કંઈ પણ થાય, અમારે સંવાદની જગ્યાએ, વાતચીતની જગ્યાએ અમારે મારામારી જ કરવાની? ક્યાંક ને ક્યાંક જનતામાં ખોટો સંદેશ જઈ રહ્યો છે। મહિલા કોર્પોરેટર પતિની આંગળીઓ તોડી નાખવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક હવે આ શિસ્તની વાતો કરતો પક્ષ ક્યાંક ને ક્યાંક હવે અશિસ્ત થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અંદરના નેતાઓ ક્યાંક ને ક્યાંક બાકડી રહ્યા હોય તેવા પ્રકારની સ્થિતિ। ટીપી કમિટીના ચેરમેનની સામે, મહેન્દ્ર દેસાઈની સામે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપ પણ ટીપી કમિટીના ચેરમેન પર કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે ધારાસભ્યનું પણ નિવેદન સામે આવ્યું છે કે ભાઈ કાંતિ બરલે નિવેદન આપ્યું કે આજે મારામારી થઈ તે અયોગ્ય છે, મારી સામે આ બબાલ હતી, મેં આ લોકોને અલગ પણ પડ્યા હતા, તેવા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે। આવા પ્રકારની ઘટના ન બનવી જોઈએ તેવું પણ ધારાસભ્યોનું કહેવું હતું, પરંતુ અહીંયા સવાલ અનેક થઈ રહ્યા છે। જે પક્ષ ક્યાંક ને ક્યાંક ગુજરાતની સત્તા પર બેઠો છે, જે પક્ષ મોટાભાગની મહાનગરપાલિકાઓ પર બેઠો છે, જે પક્ષ કેન્દ્ર સરકારમાં બેઠો છે, તે જ પક્ષના નેતાઓ ક્યાંક ને ક્યાંક અંદરને અંદર આવી રીતના બાખડતા રહેશે। ખુરશીઓથી લઈને જો શિસ્ત શીખવવામાં આવતી હશે તો સવાલો થવા સ્વાભાવિક વસ્તુ છે। અવારનવાર આવી ઘટનાઓ ભાજપમાં બનતી રહે છે। નેતાઓ ક્યાંક ને ક્યાંક બાખરી રહ્યા છે, બૂથ લેવલના કાર્યકર હોય કે પછી એક લેવલ પર બેઠેલા નેતા હોય, એક કોર્પોરેટર હોય, મહિલા અગ્રણીઓ હોય, ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો ખુદ હોય, તેવા પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે અને સવાલો થવા સ્વાભાવિક છે।